સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો તો આવી ગયા, પરંતુ હવે શું? 2 દિવસ ચાલશે સરઘસ અને પછી નેતાઓ ફરી પોતાના કામે લાગી જશે. પણ પ્રજાનું શું? પ્રજાએ જો વોટ આપ્યા હશે કામ માટે, તો નેતાઓ તેમના માટે કામ કરશે. પરંતુ જો પ્રજાએ પોતાની જાતનો છે, પોતાના ધર્મનો છે, આવું માનીને વોટ આપ્યા હશે, તો ફરીવાર કદાચ એવું બને કે ખાલી એ નેતાઓ એમના માટે બાકડા મૂકે. એ બાકડા પર બેસીને ગામની પ્રજા, જે સ્થાનિક પ્રજા છે, એ ચર્ચાઓ કરે કે ફલાણા ભાઈ, ઢીકણા ભાઈ અને આ ઉપરાંત કોર્પોરેટરો, નેતાઓ એમના ત્યાં બેસણામાં આવે, એમના ત્યાં લગ્ન પ્રસંગમાં આવે, ત્યાં પૂરતું રહી જશે. પરંતુ જો ખરેખર લોકોએ કેન્ડિડેટને વિચારીને મત આપ્યા હશે, તો કદાચ તેમના સ્થાનિક રસ્તાના જે પ્રોબ્લેમ હશે, ગટર ઉભરાયાના પ્રોબ્લેમ હશે, એનું સમાધાન થઈ શકે. અન્યથા તો આ પ્રકારની ગટરો ઉભરાતી રહેશે, રસ્તામાં ખાડા પડતા રહેશે અને આવતી ચૂંટણી 5 વર્ષ બાદ પણ જ્યારે આવશે, ત્યારે પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહેશે. કારણ કે જો પ્રજાએ મત આપ્યા હશે પોતાના કાસ્ટના આધારે, પોતાના ધર્મના આધારે, પોતાના પ્રદેશના આધારે, તો ફરી 5 વર્ષ એના એ જ વીતશે. તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.